વાલા ભક્તજનો, ઘણા દિવસ પછી જાગનાર ટીવીના માધ્યમથી યુટ્યુબ ઉપર આપણે મળી રહ્યા છીએ. પણ મને એવું લાગ્યું કે યમ દીપદાન આ દિવાળીમાં આપણે 5 દિવસથી દીવા શા માટે કરીએ છીએ એની માહિતી આપના સુધી પહોંચે અને આપણે બધા એની જાણકારી મેળવીએ, જેથી કરી આપણને એ દીવા પેટાવવામાં વધારે આનંદ થાય અને વધારે શ્રદ્ધા ઉત્પન્ન થાય. તો આજે આપણે કથા કરીશું યમ દીપદાન કથા. શાસ્ત્રોક્ત આધાર સાથેની વાત છે. તો આવું દીપદાનનું જે પર્વ છે દીપાવલી, યમ દીપદાન એની કથામાં આપણે આગળ વધીએ, ગણપતિ દાદાને યાદ કરીએ. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિતજંબુફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. અંજની સુતાય વિદ્મહે પવનપુતાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. શ્રી ગણેશાય નમઃ. યમદીપદાનં મહાપુણ્ય પાપહારકં કુર્વન્તિ પુણ્યમાયેત્યં ભુક્તો મુક્તો ભવતિ સર્વતઃ. જે વ્યક્તિ આ યમરાજના નામે દીવો પેટાવે છે, દીવો પ્રગટાવે છે, દીવો પ્રજ્વલિત કરે છે, દીવાનું એક દાન કરે છે, તે તમામ પાપોમાંથી મુક્ત થઈ અને યમલોકના ભયથી બચી જાય છે. અને અમથાય આપણે દીવાનો શ્લોક જ છે ને, શુભમ કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ. દીવો પેટાવાથી કાયમના માટે કલ્યાણ થાય છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય. તમારી સામે આવનારા કોઈ તમારા શત્રુ હોય તો એનો બુદ્ધિનો નાશ આ દીવો કરે છે. એટલા માટે જ આપણે કોઈ પણ શુભ કર્મની અંદર કે અશુભ કર્મની અંદર પણ દીવો સૌથી પહેલા પેટાવીએ છીએ, જેથી કરીને આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યનું કોઈ વિટનેસ હોય, કોઈ સાક્ષી હોય તો એ દીવો છે. અને આ જગત ઉપર આ દીવો છે ને, એ જ દેવ રૂપે છે.
દીવો દેવ રૂપે કેમ છે? આપણી બનાવેલી કોટનની વાટ હોય, ઘી કે તેલ પૂર્યું હોય અને આપણે એને પ્રજ્વલિત કરીએ છીએ, છતાં પણ એ દીવો છે એની જ્યોત હંમેશા ઉપર જશે. ઉપરાંત એ પછી ભારતમાં હોય, લંડનમાં હોય કે દુનિયાના કોઈ ખૂણામાં હોય, જે પ્રજ્વલિત કર્યા પછી એ જેટલું અંજવાળું આપશે દરેકના ઘરમાં એક સરખું આપશે. મારા કે તમારા ઘરમાં એક સરખું અંજવાળું આપશે, ગરીબ હોય કે પૈસાવાળા હોય, રાજા હોય કે રંક હોય, અરે કોઈ ફકીર હોય, પણ દીવો એનું કામ એક સરખું છે. એ કોઈની સાથે ભેદભાવ નથી કરતો, અને જે કોઈની સાથે પણ ભેદભાવ ન કરે એને દેવ કહેવામાં આવે છે. આજની કથા આપણી છે યમ દીપદાન. આ દિવાળીના આગલા દિવસે એટલે કે નરક ચતુર્દશીના દિવસે જે ખાસ કરીને દીવો કરવામાં આવે છે એના માટેની જ આ કથા છે. પણ આપણે 11 થી લઈને કરીએ છીએ દીવા. 11, પછી વાઘ બારસ, પછી ધનતેરસ, પછી નરક ચતુર્દશી અને દિવાળીના તો હજારો દીવડાઓ હોય, એટલે તો એનું નામ છે દીપાવલી. દીપાવલીની કથા પણ આપણે જાણીશું, પણ એ પહેલા આ કથા સાંભળીએ. આ કથામાં એક એક્ઝામ્પલ આપેલું છે. પહેલાના સમયની વાત છે અને સૌરાષ્ટ્રમાં કોઈ એક ગામની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ છે એ ધર્મનિષ્ઠ છે, પવિત્ર પોતાનું જીવન જીવતો હતો. તેના ઘરે એક પુત્રનો જન્મ થયો. જન્મ કુંડળી જોતા એસ્ટ્રોલોજી પ્રમાણે અત્યારે આપણે બધા જોઈએ જ છીએ, બાળક જન્મ થાય એટલે એની રાશિ ઉપર આપણે નામ પાડવા માટે સૌપ્રથમ એની રાશિ જોઈએ કે આ બાળક જન્મ્યો છે તે દિવસે ચંદ્ર કઈ રાશિમાં હતો. ફેશન વધી છે, પોતાના બાળકનું કોઈ પણ રાશિ ઉપરથી નામ પાડી દઈએ છીએ, પણ તમે તમારા બાળકના ગુનેગાર બનો છો. તમે જે રાશિ એની આવી છે, ચંદ્ર રાશિ, જે દિવસેનો જન્મ થયો છે એ દિવસે ચંદ્ર જે રાશિમાં હોય એ જ રાશિ ઉપરથી એ બાળકનું નામ પડાય. એ બાળક મોટું થઈ અને પછી એને 2 રાશિ ભોગવવાની થાય. પોતાની જન્મ રાશિ અને ઉપનામ તરીકે તમે જે નામ પાડીને એને બોલાવો છો એ બીજી રાશિ. એટલે બાળક આવા કઈ એવા ગ્રહો ભેગા થાય જેથી કરીને દુઃખી થઈ શકે. તો તમારા બાળકનો પહેલો સૌપ્રથમ આગ્રહ છે કે સૌપ્રથમ તમે એની રાશિ પ્રમાણે જ, ચંદ્ર રાશિ એના જન્મ સમયે જે હોય એ પ્રમાણે જ એ બાળકનું નામ પાડો, જેથી કરી એ બાળકને ભવિષ્યમાં એવા કોઈ ગ્રહો નડે નહીં. વાત અહીંયા થાય કે બ્રાહ્મણના ઘરે એક પુત્રનો જન્મ થાય અને પોતે જ્યોતિષી હતો. પોતાના દીકરાની કુંડળી બનાવી, જોયું તો બાળક યુવાન થયા પછી લગ્ન થાય, લગ્ન થયા પછી આ બાળક છે એ ચોથા દિવસે મરણ પામશે. બાપ તો ડરી ગયો છે. આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે ખૂબ દુઃખી છે, છતાં પણ સમયને કોઈ રોકી શકતું નથી. સમયની સરિતામાં આજે રામ ગયા, કૃષ્ણ ગયા, અનેક રાજાઓ ગયા અને હું ને તમે પણ આ સરિતામાં જવાના છીએ અને જે જન્મ્યા છે એ પણ જવાના છે. આ સમય છે એ કોઈનો રોકાતો નથી. એટલે સમયને જે સાચવે છે એને સમય સાચવે છે, જે સમયને સાચવતો નથી એને સમય પણ ફેંકી દે છે. આવો સમય ધીમે ધીમે વધવા લાગ્યો. સમય વધતાની સાથે આ બાળક છે એ મોટું થયું. બ્રાહ્મણનો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. મોટો થતા યુવક બન્યો એટલે હવે લગ્ન કરવાની ફરજ પડી. સુશીલ એવી સુકન્યા આ બ્રાહ્મણના પરિવારની અંદર આવે છે. સુંદર લગ્ન થાય છે. આ કન્યા સદાચારિણી છે અને બ્રાહ્મણને ડર છે કે ચોથો દિવસ થશે અને મારા દીકરાનું મૃત્યુ થશે. આ જે દીકરી પરણીને મારા ઘરમાં મારી વહુ બનીને આવી છે મારા દીકરાની, એનો હું શું જવાબ આપીશ? હું જાણું છું, છતાં પણ મેં મારા દીકરાને, સમાજને, મારી પોતાને ખુશી થવા માટે આજે એક આ દીકરી છે એનું બલિદાન મેં મારા દીકરાના રૂપમાં અર્પણ કર્યું છે એવું મનની અંદર એ વિચારી રહ્યો છે. પણ જો આ દીવાની તાકાત. આપણે વાત કરીએ છીએ યમ દીપદાન. સ્ત્રી છે પોતાના પતિની સાથે આનંદ પામતી
સુખ ભોગવતી સૂઈ જાય છે. રાત્રિ દરમિયાન સદાચારિણી હતી, શિવની ભક્ત હતી, એટલે એને સ્વપ્નમાં કોઈ એક સુંદરી દેખાડી અને આ નવી નવી પરણેલી વહુ છે, હજી તો બીજો દિવસ છે, એને કાનમાં આવીને કહે છે કે તને ખબર છે તું જેને પરણીને આવી છે એ તો ચોથા દિવસે મૃત્યુ પામવાનો છે, એમને યમના દૂતો લેવા માટે આવવાના છે. ત્યારે આ સ્ત્રી છે થોડી ગભરાય છે, પણ કહે છે કે હે દીકરી, પણ તું જો કાલની રાતથી દીવા પેટવવાનું ચાલુ કરી દઈશ અને નરક ચતુર્દશીના દિવસે, દિવાળીના આગલા દિવસે, એટલે કે આસો મહિનાની અંધારી 14ના દિવસે તું યમરાજને જો આ દીવાનું દાન કરીશ ને તો એ દીવાનું તેજ એટલું બધું હશે, એ તેજથી યમના દૂતો છે તને કે તારા પતિને જોઈ નહીં શકે, અને જેથી કરીને એનો આત્મા લેવા આવેલા હશે પણ એમને પાછું જવું પડશે. આ રાત્રિએ તારે દક્ષિણ દિશામાં તલના તેલનો દીવો કરવાનો છે, અને આ તલના તેલનો દીવો છે એનું દાન છે, એનાથી યમરાજ ખુશ થશે. અને તારો પતિ છે એ જે ચોથા દિવસે મૃત્યુ થવાનો છે નહીં થાય. આ કન્યા સવારમાં જાગી છે, પોતાને સ્વપ્ન આવ્યું, એ યાદ છે આખું એ સપનું, વિચાર કરે છે કે આવું કંઈક હશે, પણ પરમ શિવની ભક્ત મહાદેવને યાદ કર્યા. હસિતગિરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વર્ષાખા લેખની પત્રમૂર્વી લિખિત યદ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિતર ગુણાનામૈષ પારણયાતિ. હે મહાદેવ, હે જાગનાથ, દીકરી મનોમન વિચારે છે કે સવારના 4:30 પછીનું આવેલું સ્વપ્ન છે આ સાચું હોવું જોઈએ. સાંજનો સમય થયો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ જેને આપણે કહીએ છીએ. દીકરીએ તલના તેલના દીવા કરી અને પોતાના આંગણામાં મૂક્યા છે. તલના તેલના દીવા ભાવ અને ભક્તિપૂર્વક પોતે છે એ દીવા મૂક્યા છે. અને દીવા મૂકતાની સાથે પોતાને જે કાંઈ મનની અંદર ભગવાન શિવની કૃપાથી શ્લોકો આવડતા હતા એ શ્લોકોનો પોતે ગણગણાટ કરે છે. મૃત્યુના દર્પહત્રેણ કાલેન ભયદાયિના દીપદાનમ પ્રચ્છામિ ત્રાયસ્વ મમ સર્વથા ત્રાયસ્વ મમ સર્વથા. હે મૃત્યુ રૂપ યમરાજ, તું સમયના સ્વરૂપે છે અને આ જીવને જે જીવી રહ્યા છે એને તું ભય આપે છે. હું તારા માટે આ દીવો, આ દીપ અર્પણ કરું છું. સર્વ પ્રકારે અમારા પરિવારની રક્ષા કરજો. એટલા માટે આપણે દિવાળીના આગલા દિવસથી, આમ તો 11 થી મૂકીએ છીએ, આ દીવો મૂકવા પાછળનું કારણ છે. આપણને ખબર નથી, આપણે રૂઢિગત પહેલાથી લોકો મૂકતા આવે છે એટલે આપણે દીવો મૂકીએ છીએ, આપણને ખબર નથી દીવો શા માટે મૂકીએ. પણ હકીકતમાં દીવો મૂકવા પાછળનું આ શાસ્ત્રોક્ત, આ દરેક પુરાણોના આધારથી આ કથા હું આપ સામે લઈને આવ્યો છું. દીવો એમનામ નથી મૂકવાનો હતો.
આપણી આખા પરિવારની રક્ષા થાય એટલા માટે આપણે આપણા આંગણામાં આ દીવા પેટાવીને મૂકીએ છીએ. અત્યારે આ યુગ બદલાનું એટલે રોશની આવી, રોશની તમે મૂકો છો એ બરાબર છે, પણ છતાં તેલના તલ જે તલ છે એના તેલનો દીવો અવશ્ય મૂકવો, જેથી કરી યમરાજ છે આપણા પરિવારની રક્ષા કરે છે. હવે પરિણામ શું મળ્યું આ દીકરીને? એ જ રાત્રે યમના દૂત છે, ચોથો દિવસ થયો એટલે એના પતિને લેવા માટે આવે છે. ત્યારે તેમણે ઘરના દ્વાર ઉપર જે દીપ તલના તેલના દીવા પ્રગટાવેલા છે એનું તેજ એટલું બધું છે, એટલો બધો પ્રકાશ છે, એનો દિવ્ય એવો પ્રકાશ આવી રહ્યો હતો કે યમના દૂતો છે એ ઘરમાં પ્રવેશી ન શક્યા. તેઓ પાછા યમરાજ પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, ઘરના દ્વાર ઉપર એક તેજસ્વી દીપ પ્રગટ્યા છે અને એના પ્રકાશથી અમે એ બ્રાહ્મણની નજીક જઈ શકતા નથી. ત્યારે યમરાજે, પોતાને તો બધી ખબર હતી એટલે હસતા હસતા સ્મિત કરીને કહ્યું કે આ દીપ યમ દ્વિતીયા અથવા તો રૂપ 14 ના દિવસે કરવામાં આવેલ આ યમ દીપદાન છે. એ બ્રાહ્મણની જે પત્ની છે એમણે મને રાજી કરવા માટે થઈ અને જે દીવાનું દાન કર્યું છે એનાથી તમે ત્યાં જઈ શક્યા નથી. એટલે આ કથા એમ કે છે કે જે મનુષ્ય આ દિવસે દીપ પ્રગટાવે છે એને યમલોકના ભયથી મુક્ત થાય છે. આ રીતે બ્રાહ્મણ પુત્ર એ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કર્યું, ધર્મિષ્ઠ જીવન જીવ્યો અને એ દિવસથી આપણે ઘરના આંગણામાં આ દિવાળીના 5 દિવસ માટે દીપ પ્રજ્વલિત કરીએ છીએ અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ. આ શાસ્ત્ર પ્રમાણે એનો મહિમા શું કહે છે શાસ્ત્ર? યમદીપં ચ યોદત્યાત પ્રયત્નેન દ્વિજોત્તમં તસ્ય પાપાનિ નશ્યન્તિ દીપં નિરંતરં દીપદાનાત ક્ષયં યાતિ યમદર્શનમાપદી દીપસ્તુ યમરાજસ્ય તસ્માત કુર્વતિ માનવ. જે મનુષ્ય યમરાજ માટે આ દીપનું દાન કરે છે, દીવો પ્રગટાવે છે, તેના બધા જ પાપ નાશ પામે છે. જે યમરાજના દીપનું પ્રજ્વલિત કરી અને યમરાજને દાન કરે છે તે ક્યારેય પણ યમના દર્શનનો ભય અનુભવતો નથી. આ યમ દીપદાન છે કે દિવાળીના સમયમાં આસો મહિનાની 14 ના દિવસે સાંજના સમયે દક્ષિણ દિશામાં તેલનો દીવો કરવાનો. પણ શેનું તેલ? તો કે તલના તેલ. થોડું તેલ નાખી કોટમની વાટ બનાવી, આડી વાટ બનાવવાની અને યમરાજનું સ્મરણ કરવાનું, 2 હાથ જોડી અને મંત્ર બોલવાના અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, અમારા પરિવારની રક્ષા કરજો. મૃત્યુનાય નમસ્તુભ્યં દીપં દદામિ શુભં ત્રાયસ્વ મમ પાપેભ્યો દેહિ આયુઃ શુભં પરમ. હે યમરાજ, તમને નમસ્કાર છે. હું તમને આ શુભ દીપ છે એ અર્પણ કરું છું. મારા પાપો નાશ થાય અને મને આયુષ્ય તથા કલ્યાણ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું. હે યમરાજ, અમારા પરિવારનું રક્ષણ કરો. હું તો કહું છું કે આ દિવાળીમાં ઘરે ઘરે દીવા પ્રગટે છે. કોઈ પણ પ્રાર્થના કરી હોય ન કરી હોય, પણ જ્યાં ભારતવાસી વસે છે એ બધાના આયુષ્યનું મારા હે યમરાજ રક્ષણ કરજો. એક બ્રાહ્મણની પ્રાર્થના છે કે સર્વનું રક્ષણ કરજો, કોઈનું અકાલ મૃત્યુ ન થાય. હે મહાદેવ, આવી કૃપા કરજો. આ કથાનો ઉપસંહાર અને આ કારણથી જ આપણે 11, 12, 13, 14 અને દીપાવલીના દિવસે દીવાઓનું દાન કરીએ છીએ અને દીવો પ્રગટાવવો જ જોઈએ. જ્યાં દીવો થાય છે ત્યાં
અસત્ય રૂપી અંધકારનો નાશ થાય છે. તમારે સત્યરૂપી પ્રકાશ તમારા ઘરમાં લાવવો હોય તો દીવો પ્રજ્વલિત કરવો પડશે. વાલા ભક્તજનો, આ હતી યમ દીપદાનની કથા. હજી સુધી જેને ખબર ન હોય કે શા માટે દીવા પ્રગટાવીએ છીએ, તો આજ એના માટે મારો એક નાનો એવો પ્રયાસ હતો. તો આપ સૌને ફરીથી વિનંતી કે આ જાગનાટ ટીવીને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી કે જે લોકોને આ દીપ શા માટે પ્રજ્વલિત કરવામાં આવે છે દિવાળીના 5 દિવસ, તો એની કથા એના સુધી પહોંચે. તો સૌને શુભ દીપાવલી. સાથે સાથે આજે ધનતેરસ કથા આજે મૂકવાનો છું એટલે કહું છું કે ધનતેરસની શુભકામના. બધાના ઘરમાં શુભ લક્ષ્મીનો હંમેશા વાસ થાય અને એ લક્ષ્મી દ્વારા સદવિચાર આવે, સદબુદ્ધિ આવે અને પરિવાર હળી મળીને રહે અને દરેક આગળ પ્રગતિ દિન પ્રતિદિન કરતા રહો, એવા શુભ આશીર્વાદ. સૌને જય જાગનાથ, જય જલારામ.